બેનને માંડવામાં બોલાવ્યા છે ત્યારે બે શબ્દની રચના કરી બેન જ્યારે માયરામ પધારે પછી આગળ ઘણી બધી વાતો કરવો આનંદ કરવો છે ત્યારે આ બાજુથી ગોર મહારાજ કહે કે કન્યા પધરાવો સાવધાન અને કહેવાય છે કે જે ગણેશ સ્થાપનની બાજુમાં જે દીકરી હોય જે બેન હોય પોતે જ્યાં એમ કહેવાય ગણેશ સ્થાપનની બાજુમાં જ્યાં પોતાના બાપની કુળદેવીના થાપણ કર્યા છે સાહેબ અને ગણેશ સ્થાપનની બાજુમાં જે દીકરી એમ કહેવાય પોતાનો એક લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને પોતાના બાપની કુળદેવીની સામુ આજીજીની વિનંતી કરે છે કે આય માં આય ભગવતી માડી જોજો આજ અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે એ અહીંથી કદાચ ઉતાવળમાં મારા ભરથારનો મુખ જોવા માટે મારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈને માડી હરખમાં મારાથી એકાદ ડગલું જો ઉતાવળમાં અવળું ભરાઈ જશે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોકાને કલંક લાગશે અને આવું જ્યાં કોઈ દીકરી હોય કોઈ બેન હોય પોતાના બાપની કુળદેવીની સામુ આજીજીની વિનંતી કરે છે આ બાજુ મંડપમાંથી કહેવાય ગોર મહારાજના શબ્દ પડે કે કન્યા પધરાવો સાવધાન અને જ્યાં કન્યા પધરાવો સાવધાનના શબ્દ એ કહેવાય છે ગણેશ સ્થાપનની બાજુમાં જે દીકરી ઘૂંઘટ તાણીને બેઠા છે એ દીકરીના કાન સુધી આ શબ્દ પડે છે અને પછી કહેવાય છે કે એક લાંબેરો એવો ઘૂંઘટ તાણી એક સોળે શણગાર સજી અને કહેવાય ધીમા ડગલા ભરી અને ચોરી મંડપની માલપા આવું છે સાહેબ પણ તેથી તો રાજા અજમલના આંગણે દીકરી સગુણાના લગ્ન લેવાના અને આ બાજુથી ગોર મહારાજના શબ્દ પડ્યા કે કન્યા પધરાવો સાવધાન અને જે એમ કહેવાય કે દીકરીએ તેથી ડગલા માંડ્યા હશે અને તેથી સગુણા બેન ડગલા માંડતા રૂડા લાગ્યા હશે પણ તેથી સાહેબ કેવા એવો ઢેના વલગત ચંદડી પગમાં એ જાગરનો દડકા એ જાગરનો દડકા એ આ સાવડા હિરિયો ઢીના વલગત ચંદડી પગમાં તેનીલે જાગરનો દડકા તેનીલે પાયલનો રણકાર અંડવા માયા
જોતા પણ કેવો જોગરાણા વિજય જેવો એવો કાળો ન જોતા. હું લેવા કાળો શું કરે?